હમણાં ધુરંધર ફિલ્મના 2 ભાગ આવી ગયા, ધુરંધર 1 અને ધુરંધર 2. બંને ફિલ્મને લોકોએ વારે વારે જોઈ, ખૂબ જોઈ, 7 વખત, 8 વખત, 25 વખત. કેમ? કારણ કે એ ફિલ્મ લોકોને ખૂબ ગમી. તો ટૂંકમાં આપણને જે વસ્તુ ખૂબ ગમે એને આપણે વારંવાર રિપીટ કરીએ. ગુજરાતમાં પણ શાસન એવું જ ચાલી રહ્યું છે, લોકોને ખૂબ ગમી રહ્યું છે, એટલે વારે વારે એ રિપીટ કરી રહ્યા છે લગભગ 30-32 વર્ષથી. તો કોંગ્રેસને એવું લાગે છે કે આપણે ગુજરાતીઓ વારે વારે 30-32 વર્ષથી ભાજપના શાસનને એટલે રિપીટ કરીએ છીએ કારણ કે આપણે અભણ છીએ. હવે આ હું નથી કહેતો, કોંગ્રેસ કહે છે, કારણ કે કોંગ્રેસના જે પ્રમુખ છે, રાષ્ટ્રીય પ્રમુખ, એ ખડગે સાહેબે ગઈકાલે કેરળમાં એવું કીધું કે કેરળના લોકો સ્માર્ટ છે અને એટલે મોદી અને ભાજપની સરકાર અહીંયા નહીં આવે. પણ ગુજરાત અને અન્ય સ્થળોએ લોકો અભણ છે એટલે ત્યાં વારંવાર આ સરકાર આવે છે. તો શું આપણે બધા અભણ છીએ? શું કોંગ્રેસ ગુજરાતીઓને અભણ કહીને હવે જે ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં મત માગવા જશે? તો શું ગુજરાતીઓ એમને મત આપશે? શા માટે કોંગ્રેસીઓ ગુજરાતીઓનું વારંવાર આટલું અપમાન કરતા આવે છે અને તેમ છતાં મત પણ માંગતા હોય છે? બીજી વસ્તુ, આમ આદમી પાર્ટીના નેતા જે વારે વારે એવું કહે છે કે ગુજરાતની સ્થિતિથી અમે બહુ દુઃખી છીએ, હર્ટ થયા છીએ, અમારામાં ગુસ્સો છે, તો એ લોકો આ મુદ્દે કેમ મૂંગા છે? ગુજરાતનું અપમાન તો બધાનું અપમાન છે, તમારું પણ અપમાન છે, આપનું પણ અપમાન છે. તો શું એવું છે કે ગુજરાતમાં જે આ ઇન્ડી ગઠબંધન છે એ હજી ચાલુ છે એટલે ગુજરાત અને આપ બંને ભેગા મળેલા છે? જરા વિચારીને કહેજો કમેન્ટમાં.